ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। પ્રમુખ તરીકે કલોલ તાલુકાની પાંસર બેઠક પરથી જીતેલા રાજેશ કુમાર પટેલની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે માણસા તાલુકાની સમૂહ બેઠકના વિજેતા ભરતભાઈ ચૌધરીની પસંદગી કરવામાં આવી છે। રાજેશભાઈ પટેલ પ્રથમ વખત જિલ્લા પંચાયતની ચૂંટણી લડીને સીધા પ્રમુખ પદે બિરાજમાન થયા છે। ભરતભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે ચાર્જ સંભાળશે। જિલ્લા પંચાયતની બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખની સાથે કારોબારી ચેરમેન, દંડક અને નેતાની પણ પસંદગી કરવામાં આવશે। हमारे बीजा 3 सदस्य पण हमारा कोई पण जातना वाद विवाद साथे कोई पण वाद विवाद नहीं राखीए અને દરેક સદસ્યનું પોતપોતાનું જે કામ હશે ને એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરશું। દરેકને સાથે રાખીને ચાલીશું। સૌનો સાથ સૌનો વિકાસ એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને આપણા ગૃહ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનો જે મંત્ર છે એ મંત્રને અમે સરિસાત કરીશું। એના કોઈ પણ યોજનાઓને અમે અધિકારીઓ સાથે મિટિંગ કરી જે કઈ યોજનાઓ છે એને જમીન લેવલે લાવવાનો અમે પૂરો પ્રયત્ન કરશું। એવી અમારી જિલ્લા પંચાયત ટીમ સાથે રાખીને કામ કરશું। જય હિન્દ, જય ભારત।